ઓમ ગંગણપતે નમો નમઃ। નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ચૈત્ર અમાવસ્યા વિશે વાત કરીશું। તો ચાલો, ચૈત્ર અમાવસ્યા 2026ના વર્ષમાં 17 એપ્રિલના દિવસે આવે છે। ચૈત્ર મહિનાની અમાસને ચૈત્રી અમાવસ્યા કહેવામાં આવે છે। આ દિવસે હિન્દુ ધર્મમાં ખાસ કરીને પિતૃતર્પણ, દાન અને શાંતિ માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે। આ દિવસે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો છેલ્લો દિવસ હોય છે। આ દિવસે પરિક્રમા પૂર્ણ થાય છે। આ દિવસે પિતૃઓને તર્પણ કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે। પૂર્વજોના આશીર્વાદથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। પાપ નાશ અને દુર્ભાગ્ય દૂર થાય છે। દાન અને પુણ્ય કરવાનો આ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે। એટલે ખાસ કરીને અમાવસ્યા પિતૃદોષ નિવારણ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। હવે જોઈશું આપણે તેની પૂજા વિધિ। વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા, નજીકના નદી કે તળાવમાં તર્પણ કરવું, તલ, જળ અને કુશથી પિતૃઓને તર્પણ કરો, પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો, ગરીબોને અન્ન, કપડાં અથવા દાન આપો, ઘરે ભગવાનની પૂજા કરીને શાંતિ માટે પ્રાર્થના કરો। હવે જોઈશું આપણે ચૈત્ર અમાવસ્યાની કથા। એક વખત એક ગરીબ માણસ હતો જે ખૂબ મહેનત કરતો છતાં પણ તેના જીવનમાં ક્યારેય સુખ કે સમૃદ્ધિ આવતી ન હતી। એક દિવસ એક સંતે તેને કહ્યું કે તારા પિતૃઓ અસંતુષ્ટ છે, તને પિતૃદોષ છે, એટલે તું દુઃખ ભોગવી રહ્યો છે। તેને સંતની સલાહ માની અને તે મુજબ તેને ચૈત્રી અમાવસ્યાના દિવસે તર્પણ, દાન અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરી। તેને ગરીબોને ભોજન કરાવ્યું અને પોતાના પૂર્વજોને સ્મરણ કરીને દાન પુણ્ય કર્યું। તેના સારા કર્મોથી તેના પિતૃઓ તૃપ્ત થયા અને પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપ્યા। ત્યારબાદ તેનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું। ચૈત્ર અમાવસ્યામાં પિતૃતર્પણ વખતે બોલાતો મંત્ર છે ઓમ પિતૃભ્યઃ સ્વધા નમઃ। શાંતિ મંત્ર છે ઓમ શાંતિ શાંતિ શાંતિ। દાન આપતી વખતે બોલવાનો મંત્ર છે ઓમ દત્તાત્રેયાય નમઃ। આ દિવસે માંસાહાર, દારૂ અને ખોટા કાર્યો કરવા જોઈએ નહીં। સત્ય અને શાંતિપૂર્વકનું વર્તન રહેવું જોઈએ। પિતૃઓને યાદ કરીને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવી। મિત્રો, હવે આપણે જોઈશું કે ચૈત્ર અમાવસ્યા અથવા તો અન્ય અમાવસ્યા પર પિતૃતર્પણ માટે ભારતમાં કયા કયા પવિત્ર સ્થળો આવેલા છે। એમાં છે ગંગા નદી, હરિદ્વાર, વારાણસી। ગંગા નદીમાં તર્પણ કરવું સૌથી પવિત્ર માનવામાં આવે છે। અહીં કરેલું પિંડદાન પિતૃઓને મોક્ષ આપે છે। બીજું છે ગયા, બિહાર। ગયા પિંડદાન માટે વિશ્વ પ્રસિદ્ધ છે। માન્યતા છે કે અહીં કરેલું તર્પણ સીધું પિતૃલોક સુધી પહોંચે છે। ત્રીજું છે ત્ર્યંબકેશ્વર, નાસિક। અહીં ગોદાવરી નદીના કિનારે તર્પણ થાય છે। આ સ્થળ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે। ચોથું છે સિદ્ધપુર, બિંદુ સરોવર, ગુજરાત। ખાસ કરીને માતૃશ્રાદ્ધ એટલે માતા માટે તર્પણ કરવા માટે તે પ્રસિદ્ધ છે, જે ગુજરાતનું સૌથી મહત્વનું તર્પણ સ્થળ છે। પાંચમું છે પ્રભાસ પાટણ, સોમનાથ। અહીં ત્રિવેણી સંગમ પાસે તર્પણ થાય છે। સમુદ્ર કિનારે કરેલું તર્પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। સોમનાથ પણ આપનું પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે। અન્ય પવિત્ર સ્થળોમાં પ્રયાગરાજ, ત્રિવેણી સંગમ, રામેશ્વરમ, કુરુક્ષેત્ર અને ઉજ્જૈન। મિત્રો, જો તમે તીર્થ સ્થળોએ ન જઈ શકો તો ઘરે પણ પિતૃતર્પણ થઈ શકે છે। ઘેર જ તલ, જળ અને કુશ વડે તર્પણ કરી શકો છો। નજીકની નદી, તળાવ અથવા સરોવર પર પણ કરી શકાય છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ચૈત્રી અમાવસ્યા અને પિતૃતર્પણ વિશે વાત કરી। જો આપ સૌને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં।